ઇમેજિન ઓફિસમાં 8-9 કલાક કામ કર્યા પછી ખૂબ થાકી ગયા પછી તમે જ્યારે ઘરે પહોંચો છો અને બાળક સાથે રમવા બેસો છો ત્યારે અચાનક ઓફિસમાંથી કોઈનો ફોન આવે છે અને તમને કહેવામાં આવે છે કે આ એક નાનકડું કામ કરી આપને, અથવા તો રિક્વેસ્ટ નહીં પરંતુ ઓર્ડર આવે છે કે આ એક ફાઇલ તો તારે અત્યારે મોકલી જ આપવી પડશે, ત્યારે તમને કેવું ફીલ થાય? આપણા દેશમાં આ વસ્તુ બહુ કોમન કહેવામાં આવે છે. ઓફિસ અવર્સ પછી પણ ઘણા બધા લોકો ઓફિસનું કામ કરતા હોય છે અને મેન્ટલ સ્ટ્રેસ ફીલ કરતા હોય છે. એવા ઘણા બધા નોકરિયાત લોકો છે કે જેની નોકરી માત્ર 8-9 કલાક પૂરતી સીમિત નથી હોતી પરંતુ ઓફિસ અવર્સ પછી પણ એક્સટેન્ડ થયા કરે છે. ત્યારે આ મહત્વના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું વર્કિંગ અવર્સ પછી કામ નહીં કરવાના આ બિલ વિશે. તો મિત્રો, આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે આઈએનસીના સાંસદ સુપ્રિયા સુલે દ્વારા. આ એક પ્રાઇવેટ બિલ છે. પ્રાઇવેટ બિલ એવા સાંસદો દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે કે જે કોઈ મંત્રી ના હોય અને તેઓ દેશના મહત્વના ઇશ્યુઝ બાબતે સરકારનું ધ્યાન દોરવા માંગતા હોય, એના પર કોઈ નિયમની અપેક્ષા રાખતા હોય. જો કે સોશિયલ ઇશ્યુઝને લગતા આવા બિલ પરથી કાયદો ભાગ્યે જ બને છે, પરંતુ આ બિલના કારણે દેશમાં અને સંસદમાં એક ચર્ચા જરૂર છેડાય છે. તો હવે રજૂ થયેલા આ બિલની જોગવાઈઓ શું છે એ જાણી લઈએ. તો પહેલું તો કોઈ પણ એમ્પ્લોયી પોતાના વર્કિંગ અવર્સ પછી એટલે કે કામના કલાકો પછી કોઈ પણ પ્રકારના ઈમેલ કે ફોનનો જવાબ આપવા માટે બાધિત નથી. જો કોઈ કર્મચારી ઓફિસ અવર પૂરા થઈ ગયા પછી બોસનો ફોન નથી ઉપાડતો તો એના ઉપર કોઈ પણ પ્રકારના એક્શન લઈ શકાય નહીં. ત્રીજું કે આ નિયમ છે માત્ર ફોન કોલ કે વિડીયો કોલને જ નહીં, ટેક્સ્ટ કે ઈમેલને પણ લાગુ પડે છે. એટલે કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશનથી વ્યક્તિ પોતે ડિસ્કનેક્ટ થઈ શકે છે. વધુ એક મહત્વની વાત, ઇમરજન્સી સિચ્યુએશન્સને લઈને એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંને પક્ષ વચ્ચે એક સમજૂતી થઈ હોવી જોઈએ. એટલે કે જો ખરેખર ઇમરજન્સી જેવી સિચ્યુએશનમાં એ વ્યક્તિ સિવાય કામ ચાલે એમ જ નથી તો એનો કોન્ટેક્ટ કેવી રીતે થઈ શકે એની પણ અગાઉથી સમજૂતી થયેલી હોવી જોઈએ. મિત્રો, તમને ખબર જ હશે કે રિસેન્ટલી લાગુ થયેલા લેબર લોઝમાં પણ ઓવરટાઈમના જે કલાકો છે એના માટે ડબલ વેતન આપવા માટેની જોગવાઈ હતી. તો હવે રાઇટ ટુ ડિસ્કનેક્ટ જેવા બિલની દેશમાં જરૂર શા માટે છે? પહેલી વસ્તુ એ છે કે ઘરે ગયા પછી વ્યક્તિ જે સ્ટ્રેસ લઈને જાય છે, જે કામનું ભારણ લઈને જાય છે, એના કારણે પરિવાર પણ ક્યાંક ને ક્યાંક વિખેરાય છે. એ પોતાના પરિવારજનોને સમય તો નથી જ આપી શકતો પરંતુ એની સ્લીપ ડિસ્ટર્બ રહે છે, સાથે સાથે સ્ટ્રેસ અને એન્ઝાઇટી પણ વધતી રહે છે અને આ બધાના કારણે વ્યક્તિની હેલ્થ ઉપર પણ ખૂબ અસર પડતી હોય છે. ઘણા બધા સર્વેસમાં દર્શાવાયું છે કે ભારતીયો કલાકમાં 48 થી 50 કલાક કામ કરતા હોય છે, જે ગ્લોબલ એવરેજ કરતાં ઘણું વધારે છે અને અમુક નોન ઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં તો આનાથી પણ વધારે કામ કઢાવવામાં આવતું હોય છે. રાઇટ ટુ ડિસ્કનેક્ટ નામનું બિલ 2017માં સૌથી પહેલા ફ્રાન્સમાં લાગુ થયું હતું અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ જેવા દેશોમાં પણ આ નિયમો લાગુ કરાયા છે. આ બિલને લગતી સોશિયલ મીડિયા પર એક સરસ કોમેન્ટ જોવા મળી કે ધીસ બિલ કેન સેવ મેરેજીસ એન્ડ માઇન્ડ, એટલે કે લગ્નો અને મગજ બંને બચાવી લેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરજો.